ગીતાબેનના ભાઈ મહેશ રબારીના બેસણા અને ક્રિયાકાંડ પછી ફૂટ્યો ભાંડો। વાસ્તવમાં મહેશભાઈ ગીતાબેનના ભાઈ નહીં પરંતુ સંબંધમાં બીજા કોઈ વ્યક્તિ હતા। ક્રિયાકર્મ પછી માથાકૂટ થતાં આવી નવી મુસીબત। કલાકારો સહિત અનેક લોકો જોતા રહ્યા। ચારે બાજુ મચી હલચલ। મિત્રો, શું છે પૂરેપૂરી ઘટના? ચાલો આપણે વિસ્તારથી જાણીએ। વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં એક લાઈક જરૂર કરજો। મિત્રો, તમને જણાવી દઈએ કે મહેશભાઈ ગીતાબેન રબારીના સગાભાઈ ન હતા પરંતુ તેમના પિતરાઈ ભાઈ હતા। તેમના બે સગાભાઈઓ બાળપણમાં જ મૃત્યુ પામ્યા હતા। આજે ગીતાબેન રબારી તેના માતા પિતાના સંતાનોમાં એકલા જ છે। તેમના ત્રણેય ભાઈઓનું ભયંકર રીતે મૃત્યુ થયું છે। આ પાછળનું કારણ સામે આવતા લોકોના હોશ ઉડી ગયા હતા। મિત્રો, કહેવાય છે કે ગીતાબેનનો પરિવાર વર્ષોથી દુઃખ ભોગવી રહ્યો છે। જ્યારે આ પાછળનું કારણ મીડિયાએ જાણવાની કોશિશ કરી તો કંઈ એવું સામે આવ્યું કે જાણીને બધાનો હોશ ઉડી ગયા હતા। મિત્રો, શું છે સત્ય? ચાલો આપણે વિસ્તારથી જાણીએ। વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં એક લાઈક જરૂર કરજો। મિત્રો, ગીતાબેન રબારીના ભાઈ મહેશ રબારીનું આકસ્મિક અવસાન થયું હોવાનું સામે આવ્યું છે। આ દુઃખદ સમાચાર સાંભળીને ગીતાબેન રબારીએ પોતાનો પ્રોગ્રામ પણ કેન્સલ કરી નાખ્યો હતો। તેમજ મહેશ રબારીના ઓચિંતા મોતના પગલે તેના પરિવારમાં શોક ગરકાવ થયો છે। મળેલી માહિતી મુજબ ગીતાબેન રબારીના ભાઈ મહેશ રબારીનું 39 વર્ષની ઉંમરે હાર્ટ એટેકથી નિધન થતાં તેમના અને તેમના પરિવાર માથે દુઃખ આવી પડ્યું છે। ગીતાબેને મહેશભાઈ રબારીના નિધન બાદ એક પોસ્ટ શેર કરી હતી, જે અનુસાર મહેશભાઈ રબારીનું 24 નવેમ્બરે અવસાન થયું છે। તેમજ તેમનું બેસણું 27 નવેમ્બરે ટપ્પર ગામમાં બપોરે 2 વાગ્યાથી 5 વાગ્યા સુધી રાખવામાં આવ્યું છે। તેમજ મહેશ રબારી ગીતાબેન રબારીના પિતરાઈ હોવાનું સામે આવ્યું છે। મહેશ રબારીને ગીતા રબારી રાખડી બાંધતા હતા। મિત્રો, ગીતા રબારી અને મહેશ વચ્ચે ભારે સ્નેહ હતો। ગીતા રબારી રક્ષાબંધન પર ખૂબ જ ધામધૂમથી મહેશ રબારીને રાખડી બાંધતા હતા, જેના ફોટા પણ તેઓ શેર કરતા હતા। ત્યારે કુદરતને જાણે બીજું જ કંઈ મંજૂર હોય તેમ મહેશ રબારીની ઓચિંતી વિદાયના કારણે પરિવારમાં ભારે ગમગમી છવાઈ ગઈ છે।